એ ઓમાઓ ઓજો મોર આજે છે ને શાક બગડી ગયું છે તઈ મને બોલતા નહીં હો. અલે ઓય આખી જિંદગી બગડી જી તે મે કોઈ કે આયું શાકની હું વાત છે. હેડો મમ્મી હું તમને પ્રશ્ન પૂછું. હા પૂછો. તમારા જીવનમાં ખુશીનો દારો શિયો જાનું માર સોરાનો જન્મ થયો ને તાન માર ખૂબ આનંદનો દારૂ અને દુઃખનો દારો શિયો. જાન તારા હાથી લગન થયો ને જે દનથી એ દનથી દુઃખનો દારૂ. બાલી બાલી મમ્મી ને એમ વાતો કરે છે ને કે બાલી તો ઘરમાંથી કાઢી દેવાનું છે. હે હારું થયું ને તે તું એ મન કહ્યું અમે એ બે ઓનજ આપણે કાઢી મૂકીએ. હા સાચી વાત. મમ્મી તારા પપ્પા બે ઓલા રેડી છે. હા બેટા હું તા પપ્પાને બે દાથી બોલતી જ નહીં. તે તને હું લાગે છે ઈવન સજા મળી છે. હા ઈવન તો મજા પડી જી છે સજાની. પેલા તો રાતે ભૂત આવતા હતા આમ કેમ નહીં આવતા. બેટા આમ તો મોબાઈલ માં છે ને વોટ્સઅપ માં ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં બીજી થઈ જાય કે ભૂત હતા તે મોબાઈલ માં જતા રહ્યા. ચિંતા મારો હોનાનો હાર જોયો તો ના હું તો ન જોયો. ચાહને લઈ આલ્યો હોય તો જોયો હોય કો. આબરૂ કાઢી નાખે છે મારી કેટલું લઈ આલ્યું છે મેં હું. ચિંતા મારા ફોન બગડી ગયો છે તે હું બીજો લઈ આવું. એમ તો તું એ કોમ નહીં કરતી તો હું કોઈ બીજી લઈ આવ્યો. બા આ ચૂડે કેમ કાળી હોય છે. બેટા અત્યારે તો ચૂડેલ ધોરી એ હોય છે. મમ્મી પેલા બધો આમ લાજ શેમ કાઢતો તો. એક પેલા તો હતી ને ત્યાં જીભ ટૂંકી હતી ને એટલે લાજ કાઢતો હતો અને અત્યારે તો આ જીભ લોબી થઈ ગઈ એક લાજ બંધ થઈ ગઈ. અલ્યા પેલી શાલુની વાતનું શું થયું. ચાલુ નું તો હું કહું એ રેડી હતી ને હું એ રેડી હતો. હું એને ગમતો તો ને એ મને ગમતી હતી. કાને વધો કણ હતો. એના વર એના વણ તો વધો જ હોય તો